તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતની ઓળખ ગરબા છે અને આ ગરબાનું ક્યાંક ને ક્યાંક અપમાન થતું હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતની વૈશ્વિક ઓળખ સમા ગરબાનું વડોદરામાં અપમાન, સંસ્કારી નગરી વડોદરામાં સાંસ્કૃતિક વારસાનું અપમાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરા એરપોર્ટ પર બિછાવવામાં આવેલ કાર્પેટમાં ગરબાનું પ્રતીક, એરપોર્ટના મુખ્ય દ્વાર પર બિછાવેલી કાર્પેટમાં ગરબાનું પ્રતીક છાપ્યું। આવતા જતા મુસાફરો કાર્પેટ પર ચાલતા ગરબાનું અપમાન કરી રહ્યા છે। આ ગરબાની ડિઝાઇન છે જે કાર્પેટ પર મૂકવામાં આવી છે અને ગુજરાતનું ગૌરવ ગરબા માનવામાં આવે છે। આ કાર્પેટ પર લોકો મુસાફરો ચાલી રહ્યા છે જેના કારણે આ ગરબી સંસ્કૃતિનું અપમાન થઈ રહ્યું છે। સામાજિક કાર્યકર સેજલ વ્યાસે આ વિડીયો છે તે જાહેર કર્યો છે। ગરબાનું અપમાન કરતી કાર્પેટ દૂર કરવાની કાર્યકર્તાએ માંગ કરી છે। વાંધાજનક કાર્પેટ હટાવવા એરપોર્ટ ઓથોરિટીને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે। તો 7 દિવસમાં કાર્પેટ દૂર નહીં કરાય તો કાર્યવાહીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વડોદરામાં જ્યાંથી પણ પ્લેન ઉતરે છે, જે મેઇન લોબી છે, સ્કાય વોક છે, એની ઉપર ગરબાના પ્રતિબિંબ વાળું, ગરબાના ચિહ્ન વાળું કાર્પેટ લગાવવામાં આવી છે। એના પર લોકો પગ મૂકે છે, ચાલે છે, જાય છે। એક શ્રદ્ધા અને ભક્તિના આસ્થાનું પ્રતીક છે। માતાજીના ગરબે કેટલી શ્રદ્ધા અને ભક્તિથી ગરબો લોકો રમતા હોય છે અને તેવા પ્રતીકનો આવી જગ્યા પર ઉપયોગ કરવો, અન્ય દેશોમાં કદાચ થતું હોય, વિરોધી દેશોમાં થતા હોય તો પણ આપણે વિરોધ કરતા હોય, તો આ તો આપણો દેશ, આપણું શહેર છે અને વડોદરા શહેરમાં આવું થાય તે બેદરકારી સહન નહીં થાય। એરપોર્ટ ઓથોરિટીને અમે કીધું છે 7 દિવસમાં કાર્પેટ નહીં હટે તો અમે આના વિરુદ્ધ ઉગ્ર આંદોલન પણ કરીશું। વડોદરાથી અમારા સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, આ ગરબાનું અપમાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કાર્પેટ પાથરવામાં આવી, ક્યારથી આ કાર્પેટ એરપોર્ટ પાથરવામાં આવી છે, શું છે આ સમગ્ર મામલો? हाँ जी, बिल्कुल है कि सामाजिक कार्यकर છે સેજલ વ્યાસ જેઓ ત્યાં આગળ બહાર ગયા છે ત્યારે એરપોર્ટ, વડોદરા એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારે તેમને આ જોઈને ત્યારે એમને વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સાથે તેમને પ્રતિક્રિયા પણ આપી છે કે આ જે પ્રમાણેનું જે ગરબાનું જે નિશાનવાળી જે કાર્પેટ છે તે ઉતારી નહીં લેવામાં આવે તો આગામી સમયની અંદર તેઓ આંદોલન કરશે। 4 દિવસનો તેમને અલ્ટિમેટમ આપી। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ કાર્પેટ જ્યારે લગાવવામાં આવી ત્યારે એરપોર્ટ ઓથોરિટીને કેમ ધ્યાનમાં નહીં આવ્યું, કારણ કે જે ગુજરાતના જે ગરબા છે ખૂબ જગ પ્રસિદ્ધ છે, તેના કારણે એનું અપમાન થઈ રહ્યું હોય। કારણ કે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં કે જે પ્રમાણે કાર્પેટની અંદર જે ગરબા રમતા હોય તેવા જે દ્રશ્યો અંદર દેખાઈ રહ્યા છે, તેવું જે પેઇન્ટિંગ કરવામાં આવ્યું તેના કારણે તેમને વિરોધ નોંધાવ્યો છે અને 4 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જી બિલકુલથી આભાર તમામ વિગતો બદલ। તો આ જે ગરબા છે તેની કાર્પેટ અત્યારે એરપોર્ટ ખાતે મૂકવામાં આવી છે, લોકો તેની પર ચાલી રહ્યા છે અને આ સંસ્કૃતિનું અપમાન થઈ રહ્યું છે। આ વડોદરાના દ્રશ્યો છે। ગુજરાતની વૈશ્વિક ઓળખ સમા ગરબાનું વડોદરામાં અપમાન થાય તેવા દ્રશ્યો છે તે અત્યારે સામે આવ્યા છે। સંસ્કારી નગરી વડોદરામાં સાંસ્કૃતિક વારસાનું અપમાન।